સાહેબનો પણ સારો સહકાર છે. તાલુકાનો તમામ કાર્યકર્તાઓનો, ગામનો, તો આ પ્રમાણે આવું સુંદર કાર્ય થયું છે અને લાભ સર્વને મળ્યો છે. કારણ કે આપણા ધર્મના સંસ્કારો ટકવા માટેનું આધાર સંપો જેમ કયા છે એ પ્રમાણે એમાંથી જ આપણા સંસ્કાર રહ્યા છે અને ટક્યા છે. એટલે ભગવાનના મંદિરો વધે એમાં લોકોને એમ થાય કે આ શા માટે હોય, એમને જેમને કહ્યું. પણ જો દારૂની દુકાનો થતી હોય, જુગારની દુકાનો થતી હોય, બીજી એવી જાતની દુકાનો થતી હોય તો એને કંઈ વાંધો નથી. શહેરની અંદર સિનેમા એક હોય ને 10 સિનેમા થાય, એમ એ બધામાં કોઈને વાંધો નથી. એમાં બધું ચલાવે છે, એ ખોટું છે છતાં પણ ચલાવે છે. આ તો એક સારું છે આત્માની શાંતિ માટેની. એટલે આપણે આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણે ભારત શું હતું, ભારતમાં રામ ને કૃષ્ણ એ કોણ થઈ ગયા, ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે કોણ થઈ ગયા, એ આપણે જાણવાની જરૂર છે. કે એમને આવીને આપણને કેટલું સુંદર સરસ જીવન જીવવાની કળા આપી છે. જ્યારે આ તો બધું બગાડનારું છે. આજનું જે આખું આપણું જે વિકાસ છે, ભૌતિકવાદથી આપણે બધો વિકાસ થયો, પણ અંદર જુઓ તો બધું આપણને આપણી સંસ્કૃતિ બગડે છે. કારણ કે ટીવીની અંદર ને સિનેમાની અંદર ને બીજા તમે જુઓ તો કેટલા અશ્લીલ બધા ચિત્રો હોય છે, કેટલી ખરાબ વિચિત્ર વાતો એની અંદર આવે છે. પુસ્તકો આજે કેટલા છપાય છે, કેટલા અશ્લીલ, જેની અંદર વિચિત્રતા હોય છે. તમારી બુદ્ધિ ભ્રષ્ટ થાય, ભ્રષ્ટાચાર એમાંથી થાય, મારામારી થાય, ચોરી થાય, વ્યસનો થાય, એવા ચિત્રો દેખાડવામાં આવે છે. આપણા ઘરની અંદર પણ ફોટાઓ એવા આવી જાય, એને કોઈ બધાને વાંધો નથી. આવા ભગવાનના ફોટા ભગવાન આવે એ વાંધો આવે. ધાર્મિક પુસ્તક કોઈ આવે, ભાગવદ્ ગીતા, તો એનો વાંધો આવે. પણ આપણા ખરી સંસ્કૃતિ સાચો આપણા ઘરમાં ફોટા ભગવાનના રહેતા, આપણા ઘરમાં પુસ્તકો રહેતા, જે ગીતા, ભાગવત, ઉપનિષદ, રામાયણ, કંઈ વચનાવત કે શિક્ષાપત્રી, એ આપણા ઘરમાં રહેતું. એને બદલે એ ગયું પેલા પુસ્તકો અશ્લીલ આવી ગયા. વાંચીને એમાંથી ઘરમાં તકરાર, ઘરમાં ભ્રષ્ટાચાર, સમાજમાં ભ્રષ્ટાચાર, બધું થવા લાગ્યું. અને વ્યસનો ભરપૂર જ્યાં જાઓ તો જોવા મળે. તો આ દ્રષ્ટિ આપણી સંસ્કૃતિ છે એને સાચવવા માટેની, એની અંદર જેટલું આપણે કરશું એટલું આપણને લાભ છે. આ વસ્તુ આપણને લાભ કરનાર છે. પહેલી વસ્તુ આપણા લાભ એટલે આપણો જે સંસ્કાર ખોવાની છે, આપણી જે મૂડી છે એ ખોવાઈ જાય છે. સાચી મૂડી આ છે, ધર્મની છે એ છે, પણ પેલી મૂડી આપણને ભેગી કરીએ ઘરમાં તો એમાંથી બધું આ ખરાબ થાય. એટલે આપણે બહુ ઊંડો વિચાર કરવાનો છે કે આનાથી આપણને લાભ છે. અને એ ભગવાન આપણે જો એને યાદ કરીશું તો ભગવાન આપણને યાદ કરશે, આપણી બધી રીતે સારું વાત થશે. તે ભગવાન સ્વામિનારાયણ પણ આવ્યા હતા, એમને પણ આ જ વાત કરી અને લોકોને સંસ્કાર આપ્યા. એમને બે જ વાત કરી કે સદાચારી બનો અને નિર્વ્યસની બનો. ભગવાન સ્વામિનારાયણનો આ એક સંદેશો છે કે જીવનની અંદર સદાચારી, સારું આચરણ એટલે ધર્મ છે, સત્ય, દયા, હિંસા, બ્રહ્મચર્ય આદિ, પરોપકાર, લોકોની સેવા કરવી, રાષ્ટ્રની સેવા કરવી, જીવનની અંદર કોઈ જાતનું વ્યસન દૂષણ ન જોઈએ, ધર્મ પાલન કરો. આ બધી વાત છે એ આપણને આપી. સદાચારી એટલે પવિત્ર જીવન, કોઈનું ખરાબ ન કરવું, ખોટું ન કરવું, કોઈની ચોરી, લૂંટફાટ, મારામારી કશું જ ના કરવું. પવિત્ર જીવન જીવીને આપણે જે મળે છે એમાંથી પોતાનો નિર્વાહ કરો, કોઈનું લઈ લેવા પડાવવાનો વિચાર ના કરો. આ બધું છે સદાચાર. બધા ધર્મો કહે છે, દરેક ધર્મ જો સદાચાર એ પવિત્ર વસ્તુ આપણા જીવનમાં આવે અને વ્યસન મુક્ત આપણે થઈએ તો સહેજે આપણે સુખી થઈએ. આપણા ખોટો રસ્તે પૈસો જતો એ ન જાય અને આપણે સુખી થઈને સારી રીતે આપણું કાર્ય કરી શકીએ. પણ આજે હજારો, લાખો, કરોડો રૂપિયા આપણે ખોટા વ્યસનોમાં જતા હોય. આપણે પણ 12 મહિને 1000-2000 વ્યસનોમાં જતા હોય તો એટલામાં તો આપણું ઘર ચલાવાય. એટલે આમ વિચાર કરો તો એ પૈસા બચે તો આપણા કામમાં આવે, આપણા કુટુંબના કામમાં આવે, આપણા ગામના કામમાં આવે, આપણા દેશના કામમાં આવે. આવું બધું ઘણું કાર્ય આપણે થઈ શકીએ. આપણું જો વ્યસનને થોડો સમય આની અંદર આપણે વિચાર કરીએ. ભગવાનના મંદિર તો પ્રેરણા સારી આપે છે. ત્યારે કહેવાનું શું છે કે આપણે ઉલટું થયું છે એને સુલટું કરવા માટે આપણે આ કાર્ય છે કે જે સત્સંગ છે, આવા મંદિરો છે, કે આવું જે કંઈ ધર્મનું કાર્ય થતું છે અને સારું કાર્ય, તો એમાંથી આપણને લાભ થવાનો છે. આપણે સ્કૂલોની પણ જરૂર છે, એની કોઈ ના નથી. એ કાર્ય પણ આપણે સંસ્થા કરે છે.
આપણે દવાખાનાની વાત છે એ પણ કરે છે, પણ મુખ્ય આ આપણો મૂળ પાયાની વસ્તુ છે એ જ્યાં સુધી આપણને નહીં હોય તો એ સ્કૂલો કોલેજોમાંથી ભણીને બહાર નીકળતા છોકરાઓને આજે દશા આપણે જોઈએ છે કે ત્યાં છોકરાઓને બધું શું કરે છે કોલેજોની અંદર. એ સંસ્કાર વગરની વાત છે, કારણ કે શિક્ષણ આપણને મળતું નથી, ઘરમાંથી મા બાપથી કોઈ શિક્ષણ મળતું નથી. સ્કૂલ કોલેજની અંદર પણ મના થઈ કે ધર્મની વાત તો કરવાની જ નહીં, એટલે છોકરાઓ શું શીખે છે? નીતિ નિયમનું ધોરણ કંઈ છે જ નહીં, ભ્રષ્ટાચાર જ. છોકરાઓ ત્યાં આગળ આપણે વિદ્યાનગરની બધી સ્કૂલો અને કોલેજો છે, અમદાવાદ વડોદરાની છે, ફલાણું, તમે બધું સાંભળો તો એટલું વિચિત્ર છે કે આજના જવાન છોકરાઓની દશા ખરાબ, અને એકબીજાના પ્રત્યે કેવું ખોટું વર્તન, છોકરીઓ સાથેના વ્યવહારો, આ બધું આપણે જોઈએ તો આપણા સંસ્કાર જે થયા. તો જો એ શિક્ષણમાં જે પાયાની વસ્તુ છે એમાંથી જો આપણને કંઈ સંસ્કાર ન મળે, પહેલાં જે ગુરુકુળોની અંદર છોકરાઓ ભણતા 25 વર્ષ સુધી એને ઘરે જ જવાનું ન હોય, કોઈ બીજો સંસારી વિચાર જ ન હોય, અભ્યાસ એટલે અભ્યાસ, ગુરુની આજ્ઞામાં રહી અને 25 વર્ષથી તૈયાર થઈને પછી બધી જ ડિગ્રીઓ મેળવીને પાર નીકળતો, સાથે સદાચારના પાઠ, એને કહેવામાં સત્યમ બદ, તું સાચું બોલજે, જૂઠું કરીશ નહીં, ખરાબ કરીશ નહીં, અને તારા મા બાપને તું પગે લાગજે, તારા માતૃદેવો પિતૃદેવો ભવ, આ બધી જ વાતો ત્યાં એને તૈયાર થઈને આવતો, અને દેશમાં આવીને પોતે પોતાના આ કાર્ય કરતા, આ દેશની સેવા છે, સમાજની સેવા કરી અને કામ કરતા. તો કહેવાનું શું છે કે એક સમાજ એવો હતો કે જે દરેક ધર્મની જ વાત ચાલે, પરોપકારની જ વાત ચાલે, એકબીજાને સુખ કરવાની વાત ચાલે. આજ તો એકબીજાને મારી નાખવાની વાત, એકબીજાના પૈસા લઈ લેવાની વાત, એકને ખોટે રસ્તે ચડાવવાની વાત, આવી વાતો આપણે છાપામાં વાંચો, પુસ્તકોમાં વાંચો, વાતાવરણ જુઓ, અશ્લીલ વાતાવરણ. એ વાતાવરણ આજે એ આપણું છે એ આપણને જ ખાઈ જશે. એક રાક્ષસ જેવી આ વસ્તુ છે. અત્યારની જે આ બધી વસ્તુ ચાલે છે એ રાક્ષસી વસ્તુ છે કે આપણા જે દૈવી ગુણો છે એ મટી જશે અને આસુરી વૃત્તિ થઈ છે, અને આસુરી વૃત્તિ થાય એટલે કોઈને શાંતિ હોઈ શકે નહીં. તો ભગવાન રામનો અવતાર, કૃષ્ણનો અવતાર છે એ આસુરી વસ્તુનો નાશ કરવા માટે જ થયો છે. એમને આસુરી વસ્તુ છે એનો નાશ કરીને, અધર્મનો નાશ કરીને ધર્મનું સ્થાપન કર્યું છે. એટલે ભગવાને ગીતામાં કોઈ યદા યદા એ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, કે આ પ્રમાણે આ પૃથ્વીની અંદર યુગે યુગની અંદર હું અવતાર ધારણ. શા માટે? કે અધર્મનો નાશ કરવા માટે. તે વખત બધા અધર્મ રાજા કંસને, શિશુપાળને, દંતવક્રને, આવા બધા અસુર, હિરણ્યકશ્યપુ, રાવણને બધા એવા જુઓ તો આખા દેશને હેરાન કરતા હતા, ત્રાસ પોકારતા હતા. એ તો ભગવાને એને સારી રીતે મહાભારતનું યુદ્ધ થયું. શા માટે? એ યુદ્ધ પણ એક ધર્મ યુદ્ધ હતું કે અધર્મ વ્યાપેલો હતો. દુર્યોધન, કૌરવો બધા એવા ભેગા થયા હતા કે દેશને પાયમાલ કરી નાખવા માટે, હેરાન કરવા માટે. એટલે ભગવાને આ પ્રમાણે ત્યાં આગળ પાંડવ કૌરવના યુદ્ધની અંદર સાથે રહી અને એ બધા અધર્મ જે હતો, જે દુરાચાર, એ બધાનો નાશ કર્યો છે. તો ભગવાનના અવતારો ધર્મ સ્થાપન માટે થાય છે, કંઈ અધર્મ દુરાચાર માટે નથી થતા. એ ગમે તેટલા માટે થાય છે. તો એ ભગવાનનો આશરો આપણે કરી અને આપણે એ માર્ગે ચાલીએ, એ આપણે. કારણ કે આજે એટલી બધી આપણી આ વાતાવરણ થયેલું છે, એની અંદર જો આપણે સજાગ નહીં રહીએ તો આપણા બાળકો આપણા હાથમાં નથી. આજે આ બાળકોને આપણે કંઈ કહી શકવાના નથી, અને એ કેમ કરે છે, શું કરે છે. આપણે જાણે અભ્યાસ કરે છે, પણ અભ્યાસને બદલે ત્યાં શું થાય છે કંઈક આપણે ખબર જ નથી. આપણે આપણા કામમાંથી નવરા નથી, કે આપણે જ ભજન નથી કરતા, ઘરમાં આપણે જ ભગવાનની મૂર્તિ નથી રાખતા. જે ભગવાનને માનતા હોય એની મૂર્તિ તમે રાખો, એની પાઠ કરો, પૂજા કરો, એ ગ્રંથનું વાંચન થાય એવી રીતનું કરો, અને આવા મંદિરો એના દર્શન કરો. એ કરવાનું જ છે. પણ આપણે આજે છોકરાઓને જો એ પ્રમાણે ખબર નહીં, આપણે જો એ ધર્મ નહીં સાચવીએ તો છોકરામાં તે આવવાનો છે જ નહીં. કારણ કે આજે બહારનું વાતાવરણ છે તે ધર્મવાળો માણસ અધર્મ થઈ જાય અને સારો માણસ દુરાચારી થઈ જાય, એવું વસ્તુ છે. એટલે જેટલો સત્સંગ રાખશે, સત્સંગનો જોગ રાખશે, એટલું સુખી થવા છે. બાકી આજે એટલી બધી ખોટા વ્યસનોમાં માણસોના પૈસા જાય છે, સમય જાય છે, એ જાય છે, એટલી બધી વસ્તુનું છે. આજે મોરી સાહેબ મને વાત કરી કે એમનું કુટુંબ મોટું છે જબર, પણ છતાંય બધાએ બહુ સારી રીતે નિર્વ્યસની જીવન રહે છે. એમના પોતે ચા પણ પીતા નથી. તો કહેવાનું કે ચા એક કંઈક સામાન્ય વસ્તુ છે, એને કોઈ આપણો નિષેધ નથી, પણ છતાં એ જ જો ના પીતા તો દારૂ, બીજું ત્રીજું વ્યસન તો હોય ક્યાંથી. તો આપણે બધાએ વિચાર કરવાનો છે કે આવા જે કાર્યકર્તા છે, જેને બધાની સાથે જવાનું છે, એ માણસ આવતા હોય. તમે શું લાખો કરોડોપતિ માણસ હોય તો પણ ત્યાં પાર્ટી એ પણ આપણા ધર્મ પ્રમાણે હોય. આ તો પાર્ટીની અંદર દારૂ આપે, માંસાહાર આપે. હવે એની અંદર આપણે જઈએ અને કરીએ અને આનંદ માણીએ. આજે આપણે સત્સંગ થયો, આ મંદિરની પ્રતિષ્ઠા થઈ,
ખાવા જોઈએ છે દરેકને, એમ જોઈએ એનો ના નથી, પણ પાર્ટીમાં માંસાહાર હોતું છે, એની અંદર તમે તમારી રીતની જે સારી શાકાહારી વાનગી આપો, લોકો ખુશ થશે. પણ આ તો ના, આપણે આ કરવું જ પડે. પ્રદેશના આપણા છાંટા ઉડ્યા છે, એટલે પ્રદેશની ભૂમિના સંસ્કાર લઈને આવ્યા, એટલે આ કરવું પડે. પક્ષુ દારૂની જરૂર, લગ્નમાં દારૂની જરૂર નથી, અને જમણવારમાં પણ કોઈ જાતની માંસાહારની જરૂર નથી. તમે આ જમો. આજે આપણે ભગવાનને પ્રતિષ્ઠા કરી, ગામમાં આનંદ છે, તો ભોજન સમારંભ પણ આપણે કર્યો, પણ શુદ્ધ શાકાહારી બધા જમો, આનંદ કરો, ભગવાનના દર્શન કરો, તો એનાથી પણ આપણા કાર્યો થાય છે. ભગવાન સ્વામિનારાયણ વખતમાં હિંસામાં યજ્ઞો થતા, અને એ હિંસામાં એટલે બકરા કુકડા બધું ત્રીજું વધેરવાનું પાળા, અને એ રીતના આખું ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે આ હિંસા એ બરાબર નથી. માં હિંસા સર્વભૂતાનામ, વેદ પણ કહે છે કોઈ જીવની હિંસા કરવી નહીં, અને આ પ્રમાણે અહિંસા ધર્મ પાલન કરો. ભગવાન આ યજ્ઞો કરે, આપણે અત્યારે યજ્ઞ કરીએ તો શું એ બધા પદાર્થોથી ઘી છે, દૂધ છે, તવ જલ તવથી આપણે યજ્ઞ કરી શકીએ છીએ. એમાં કંઈ ભગવાન દેવો પ્રસન્ન થાય છે. દેવોને માંસાહાર જોઈએ છે એવું કોઈ કહેતું નથી, કારણ કે દેવો કે દેવીઓ જો આપણને પાસે એવું માંસાહારની વાત કરતા હોય તો પછી આપણે કોઈને એ વસ્તુ, તમે મા બાપ છે એ છોકરાઓને મારી નાખવાની વાત કરતું હોય તો એ મા બાપ ક્યાંથી કહેવાય? એટલે એ વસ્તુની જરૂર નથી. એવા યજ્ઞોથી દેવો રાજી થતા નથી, પણ આપણે માનીએ છીએ કે દેવો રાજી થાય, એને થાય. દેવો તો તમે આ જે દ્રવ્યો છે એને હોમ કરો તો એનાથી એ રાજી છે, અને રાજી થઈને પ્રસન્ન થઈને આપણું કાર્ય કરે છે. એટલે શ્રીજી મહારાજે એવા અહિંસામય યજ્ઞો કરી અને લોકોને કરી બતાવ્યું અહિંસાથી કેટલો ફાયદો લાભ થાય છે, અને જીવ પ્રાણી માત્રની હિંસા એ મહાપાપ આ વસ્તુ બતાવી છે. વ્યસનો છે પણ પાપની વસ્તુ છે, એ બતાવીને લોકોને જીવન શુદ્ધ કર્યું અને સારી રીતે કામ કરેલું છે. તો એ આપણા આ વસ્તુ છે કે આપણા જે આધાર સ્તંભોની વાત કરી છે, આ ગ્રંથો છે, આપણા મંદિરો છે, સંતો છે, આ બધાની અંદર પૂર્ણ શ્રદ્ધા રાખીને, પૂર્ણ વિશ્વાસ રાખીને એનું આચરણ આપણે કરવાનું. અને એ આચરણ આપણે કરશું તો આપણા છોકરાઓ કરશે, આપણો સમાજ કરશે. યોગી મહારાજને આજે ઘણા વર્ષ પહેલાંનો વિચાર આવ્યો કે આ સમાજ અત્યારે આ છે તો બાળકોથી જ એમને સંસ્કાર આપવાનો. કોઈ બાળ મંડળ છે, યુવક મંડળ છે, કિશોર મંડળ છે, સત્સંગ મંડળ છે, આ બધા મંડળોની શરૂઆત કરી. શા માટે? કે ભાઈ આ પ્રમાણે અહીંયા આગળ સારી રીતે લોકોને સંસ્કાર મળે, સારી રીતે લોકો સારે માર્ગે ચાલે. તો એવી રીતના યોગીજી મહારાજ તરફથી આજે આ મંડળો ચાલે છે, ગામો ગામ ચાલે છે, દેશ પરદેશ પણ ચાલે છે. દાદાજી પણ આપણા અઠવાલી સાહેબજી શાસ્ત્રીજીમાં એમનું પણ આપણું કાર્ય તમે જુઓ તો એ પણ કેટલું સુંદર કાર્ય કરે છે કે એ બધા ભગવાન યોગેશ્વરને યાદ કરી અને સારું જીવન જીવીને થઈ જાય. એમ જે એમાં ધર્મના મંડળો સંસ્કાર બધા ચાલતા હોય છે એની અંદરથી આપણે એક ધર્મની ભાવના થાય છે અને આપણું જીવન સુખી બને છે. તો એ માર્ગે આપણે ચાલવાનું છે, એ માર્ગે ચાલીને સુખ્યા થવાનું છે. તો આવું એક સુંદર મંદિર આપ બધાએ દાખલાથી કર્યું છે, એનો પૂરેપૂરો લાભ લેજો. આપણા બાળકો પણ એનો લાભ લે અને એ પ્રમાણે એમાંથી આ બધા ગામને ખૂબ સુખ શાંતિ પણ થાય, ધર્મની ભાવના જાગૃત થાય, બધાની અંદર એક સંપરે સુખી થાય. અને જે કંઈ અહીં આગળ પાણીનો પ્રશ્ન છે, વરસાદનો પ્રશ્ન છે, એમાંથી કંઈક મુશ્કેલીઓ છે એને માટે પણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આ બધી રીતના જે પ્રશ્નો છે એનો નિકાલ થાય, દરેકને શાંતિ થઈ જાય, ધર્મ ભાવના જાગૃત થાય, ગામમાં સંપ વધે અને બધા લોકોની અંદર સારો ધર્મની ભાવના થાય, જે ભગવાનને માનતા એમાં પૂર્ણ શ્રદ્ધા થાય અને સર્વ સુખી થાય, એ જ પ્રાર્થના.